તો આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે ભક્તોનું ઘોડાપુર ઉપરી આવ્યું છે, તેમાંથી ઘણા ભક્તો છેલ્લા 18-20 વર્ષથી આ રથયાત્રા સાથે જોડાયેલા છે. એવા જ એક ભક્ત આપણી સાથે જોડાયેલા છે, એમની સાથેથી જાણીશું કે તે લોકો આ પરંપરા વિશે શું જાણે છે. 149મી રથયાત્રા છે અને અમે 17-18 વર્ષથી પરિક્રમા કરવા માટે આવીએ છીએ. ભક્તિપૂર્વક જગન્નાથ ભગવાન, સુભદ્રા બહેના અને બળદેવજીના શ્રદ્ધાપૂર્વક આવીએ છીએ અને શુભ કાર્ય અમારા વર્ષ સરસ મજાનું જાય છે. અને તમને આ વખતે મતલબ આટલા વર્ષોથી આવો છો, તમને આ વખતે કોઈ બદલાવ લાગી રહ્યો છે? પોલીસ બંદોબસ્ત વિશે તમે શું કહેવા માંગો છો? આ પેલી પોલીસ બંદોબસ્ત એ ગ્રેડનો છે, બહુ તકલીફ પડે એવું નથી લાગતી અને શુભ કાર્ય સારી રીતે પરિક્રમા પાર પડશે. જગન્નાથ ભગવાનની પરિક્રમા ચોક્કસ. તો સાથે આપણી પાસે બીજા પણ ભક્તો છે, તેમના વિશે પણ જાણીશું તેમનું શું કહેવું છે આ રથયાત્રાને લઈને. આ ભગવાન ભક્તોનું મિલન છે, ભગવાન ભક્તોનું મિલન છે. આજે રૂક્ષ્મણીએ રોક્યા તો ભગવાન રોકાયા નહીં. ભગવાનનું પૈડું હલકું કરી નાખ્યું રૂક્ષ્મણીએ કે આજ ભગવાન જઈ ના જાય. પણ પ્રભુ શું કહે, આજ મારા ભક્ત સાથે હું જોડાઈને જ રહીશ ને મારા ભક્ત સાથે હું આનંદ ઉમંગ ને બધાને આશીર્વાદ આપી ને બધાની મનોકામના પરિપૂર્ણ કરી ને પાછો મારા મંદિરમાં નહીં ફરીશ. રૂક્ષ્મણીએ દરવાજા બંધ કરી દીધા અને ભગવાન 2 દિવસ બહાર રહ્યા. પણ ભગવાન કહું સજા ભોગવવા તૈયાર છું, પણ મારા ભક્તને નહીં છોડું. એટલે ભગવાન ને ભક્તનું મિલન છે. જગન્નાથ કી જય હો, બલભદ્ર સુભદ્રા કી જય હો. લીલાચલ નિવાસાય જગન્નાથાય નમઃ, લીલાચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાય જગન્નાથાય નમઃ, સદાનંદ કદાય ચ પ્રાણ તારતે હરિય. સુનિલ બોલું છું, સાબરમાંથી આવું છું. હું 5 વર્ષથી ભગવાનનો બહુ વેટ કરું છું. 5 મહિનાથી ભગવાનને સજાવવામાં પડ્યો છું. અત્યારે મારો લુક કરીને જમાલપુર મંદિરમાં આવીને અહીંયા નગરયાત્રા ફરવા નીકળ્યો છું. ભગવાન મારી સાથે છે. અને તમે પણ દર વર્ષે રથયાત્રા સાથે જોડાયેલા છો? 19 વર્ષથી આવું છું ને આ પેઢી મેં મારી બેનનો, મારી બેન અમારા સંગાતે જ આવતી હતી નાની, અને એક્સપાયર થઈ ગયા છે. એના માટે મેં એમના ફોટાવાળો કપડા બનાવ્યા છે. અને અમારે બહુ 19 વર્ષથી અમે બંને ભાઈ બહેન સંગાતે જ આવતા હતા, પણ આ વર્ષે નથી તો હું મિસ કરું છું મારી બેન. એના કારણે મેં નોર્મલ વસ્ત્ર પહેર્યા છે, પણ 8 સાલ બહુ પસંદ પહેર્યું. ચાલો એ જ કહેવા માંગુ છું કે ભગવાન જગન્નાથ હું તારા મંદિરે દર વર્ષે આવું છું તો મારી બહેનનો ને મારો ન્યાય ઉતારશે. બસ બીજું કંઈ નથી કહેવા માંગતો. જય રણ છો. ભગવાનના ભાવમાં જોડાઈ ગયા છે. દૂરથી આવીએ તો અમને બહુ આનંદ અમે 10 વર્ષ બધું છોડીને અમને બહુ પ્રિય ભગવાન છે. અમારા 12 મહિના સારા. અને સાથે તુલસી માતાને પણ આવ્યા છીએ. તુલસી માતા રથયાત્રા કરશે એટલે અમને બહુ આનંદ થશે. અનેક વર્ષ સુધી તુલસી માતાને અમે સાચવીને રાખીશું અને હર વર્ષે પાછા આવશું એટલે જલ્દી આવશું. જય અંજન, જય અંજન, જય અંજન, જય અમે 10 સાલ આવીએ છીએ ભગવાન માથે લઈને. અમારા બાધાઓ છે એટલે અમારી બાધા સફળ કરી છે. અમારા રણછોડ આવ્યા એટલે 10 સાલ આવશે. જ્યાં લગન જીવશું ત્યાં લગન આવશું અમે. જય